શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શિયમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ, શ્રી નવનીત પ્રિયા अपने माथी बिराजता से बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। आठो विलास कियो श्यामा जो, शांतनु कुंड, भामा सखी। काले 9मो दिवस અને પરમ દિવસે દશેરા। આસો મહિનો તો ક્યાં વયો જાય ખબર નથી પડતી। દશેરા જશે એટલે પાછી રાસ, પછી પૂનમ। આપણે એક દિવસ બોમ્બે જવાનું, ત્યાં સીપી ટેન્ક લોહાણા માજનવાડીમાં પ્રોગ્રામ 3:30 થી 8 છે। એમાં શરૂઆતમાં સત્સંગ, પછી રાસ ગરબા। જેને નજીક પડે ને અનુકૂળ હોય એ બધાય આવજો, કારણ કે આ વખતે પાસની સિસ્ટમ નથી। શરદ પૂનમની રાત અડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલા મેં આશા ભૈરા। આપણામાં રાસનું મહત્ત્વ બહુ છે, એટલે શરદ પૂનમે ભલે ઉંમર ને તબિયત ને પગ, પણ ઘણીવાર કેવું છે, ભાવ એવો હોય સામે કે ના પાડી શકાતી જ નથી। અને આમાંય કંઈક વલ્લભની ઈચ્છા હશે। કરણમ મધુરમ, તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે। અને બીજી એક ખાસ વાત મારે કરવી છે કે 2026માં લીલી પરિક્રમા હરિબાવા કડી, હવે રોજ 5-7-10 ફોન આવે કે લીલાબેન ક્યારે છે, ક્યાં પૈસા ભરવાના, કેટલા દિવસ છે। તો પેમ્પલેટ લગભગ બધાને યુટ્યુબ પર મૂક્યું છે આપણે, તો હવે આજે અમે યુટ્યુબ પર એ પેમ્પલેટ મૂકી દઈશું। તમે બધા તમારે શું અમેરિકા, ન્યૂઝીલેન્ડ ને ઓસ્ટ્રેલિયા એ લોકોને તમારા સમય પ્રમાણે ફોન કરો, એટલે ઘણીવાર હું રિસીવ બી ના કરી શકું। તો પેમ્પલેટ મૂકી દઈએ છીએ, અને જો જેને મહારાણીમાં કૃપા કરે, વ્રજભૂમિ બોલાવે, આમાં તો એવું કહેવાય કે વલ્લભ પાસપોર્ટ આપે, મહારાણીમાં વિઝા આપે, અને ઠાકોર દેશ પરદેશ તો જવાય। મારી ને તમારી ઈચ્છાથી ને ક્યારેય ના જવાય। હવે અમારી તો ઉંમર ને તબિયત, પણ છતાંય અમે તો અંદર મોટો મનોરથ છે કે ભાઈ 2026માં 3 વાર જે આનંદ કર્યો, જે વ્રજને માણ્યું, જે વ્રજને જોયું, જે વ્રજને મહેસૂસ કર્યું, અને વલ્લભ વર ભેગું સહકુટુંબ મિત્ર મંડળ પરિવાર સહિત એ પાલનો આનંદ, એ રાસનો આનંદ, એ મનોરથનો આનંદ, એ બેઠકે બધાની હારે જારીજી ભરવાના, ત્યાં પાછો જે આવી ગયા હોય તો સત્સંગ થાય। ટૂંકમાં તમે બધાએ મને ઘણા બધા પ્રશ્નો પૂછો, ઈલાબેન આમ જો પેમ્પલેટ તમને મોકલી દઉં છું। મેં પૈસા ભરી દીધા પેલી નવરાત્રિએ, દાદાએ ને મેં, એટલે હવે જેને આનંદથી ને મહારાણીમાં બોલાવે, હાલો બધાય। એક ગુજરાતી ગીત છે, લૌકિક, પણ આની અંદર અલૌકિક બાત છે
હાલો હાલો ને હાલો મારી બઈ, રાત લડીમાં નિંદર અધૂરી થઈ, પરોઢિયું પાંગર્યું રે મારા ભાઈ 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 ભાઈ. પરોઢિયું ક્યારે પાંગરે? આમ તો આપણે બધા સૂતેલા જ છીએ, પણ વ્રજમાં મહારાણીમાં બોલાવે, વલ્લભ કૃપા કરે અને ઠાકોરજી કે આવ મને શોધમાં, તો વ્રજમાં જવાનું મન થાય નહીં, મનોરથ થાય. લૌકિકમાં બધું મન થાય, મારે ચોળાફળી ખાવી છે, મારે પિક્ચર જોવા જવું છે, મારે દિવાળી પર આ સાડી લેવી છે, મારે નવી ઘડી, આ બધું મન થાય લૌકિક. પણ જે મનોરથ થાય એ તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ કરાવે, અને પૂરો પણ મારો વલ્લભ જ કરે. અને વ્રજમાં ઠાકોરજી પધરાવીને જવાનો જે આનંદ આવે, કારણ કે એનું ઘર, એની લીલા સ્થળી, એની બધી લીલા. હવે એ ભેગા હોય તો બતાવે ને કે હાલો બા અહીંયા, માં એ લાલા હવે પગ દુખે છે, હાલ તારો હાથ પકડું. તો એવું વ્રજમાં બધાય ફોન કરો છો, મને વાંધો નથી, પણ રોજ બધાને મારે જુદો જુદો જવાબ દેવો પડે. એટલે આજે મને એમ થયું કે હું એનાઉન્સ જ કરી દઉં કે મારા વાલા, જેને બોલાવે છે મહારાણીમાં વ્રજભૂમિ, એ બધાય પેમ્પલેટ મૂકું છું. એમાં મારું નામ હશે, પણ બાપા મારામાં ત્રેવડ નથી કે આ પૈસા ભેગા કરું કે બધું, કારણ કે હવે હાવ આવી રહી છું, પણ મને વલ્લભ સાચવે છે. તો મારા દાદાના પૈસા પેલી નવરાત્રિએ ભરાઈ ગયા. હવે જેને આવવું છે બધાય, જો જે જેની આજુબાજુ પાલ હોય, કે રાસ થતા હોય, કે મનોરથ થતા હોય, તો વહેલા તકે આપણે પૈસા ભરી દઈએ તો વહેલી તકે આપણું એલોટમેન્ટ થઈ જાય. જો મનોરથ કરો, જે ભરવાના હોય એ ભરો, તમારું રજિસ્ટ્રેશન કરાવી દો. વ્રજમાં આપણે બધા 40 દિવસ જ્યાં કાયમ માટે જવાનો છે, ત્યાં 40 દિવસ સાથે રહી અને આનંદ નહીં કરીએ, પરમાનંદ કરીશું. કારણ વ્રજભૂમિની અંદર રહેવું એ સ્વિટ્ઝરલેન્ડ કદાચ આપણે આપણી ઈચ્છા પ્રમાણે એ ના જઈ શકીએ, પણ વ્રજમાં તો મહારાણીમાં કૃપા કરે તો જ જવાય. તો બસ મારે અહીંથી એ જ કહેવું હતું કે હવે આમાં ક્યાંય સંશય હોય તો ફોન કરજો. બાકી રોજ 15 જણાના, 20 જણાના, 10 જણાના ફોન આવે, ઈલાબેન તમે જવાના જ, કેવી રીતે કરીએ? તો આવી જાઓ મારા વાલા, સારા કામમાં 100 વિઘન. આપણે રજિસ્ટ્રેશન કરાવીએ એટલે મહારાણીમાં એ કૃપા કરી સમજી જવાનું. પછી આગળનું તો એમાં લખ્યું એ પ્રમાણે કરવાનું. તો પૂનમે આપણે બધા બોમ્બે મળીએ છીએ, સીપી ટેન્ક, લોહાણા માચનવાડી, અને વ્રજમાં ઠાકોરજી જીવતા રાખે તો 2026 12 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધી ચાલ સખી સંગમાં વ્રજમાં જઈએ. કારણ કે ગોપીઓ એકલી ક્યાંય જાતી જ નહોતી, અને ગોપીઓને એવું હતું કે મને સુખ મળે એના કરતાં મારી સખીને વધુ મળે. તો આપણે બધા ચલો મંડળમાં જઈએ અને આનંદ કરીએ. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. અવસર રૂડો આંગણે આવ્યો છે, લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, બસ કરી જ દઈએ. તો હવે ક્યાંય કોઈને બહુ સંશય હોય તો જ ફોન કરજો મારા વાલા. તમને બધાને મેં કહી દીધું કે આવી રીતે છે, અને તમે તમારું રજિસ્ટ્રેશન વહેલી તકે કરાવી દેજો. બોલો વલ્લભાધીશ કી જય. નવરાત્રિ હોય
એટલે મર્યાદાવાળા બધાય 2 દીથા રસ્તા મળે એ મર્યાદાવાળા હોય એમ કે નવરાત્રિ બગાડ નાખી કે એટલે પહેલા દિવસે હું નહોતી સમજી. મેં તો કેમ નવરાત્રિ બગાડી એટલે એ ગયા વરસાદ આવે એટલે લીલાબેન ગાવા ન જવાય ને. કેટલા પાસ મૂંઘા મૂંઘા લીધા છે. જો નવવિલાસમાં આપણું કાંઈ બગડે જ નહીં. પ્રભુ ઘરે બિરાજે છે. નવવિલાસ ઘરે ગાઈએ, પ્રભુના અટકીમાં સામગ્રી ધરીએ, છાપાના વસ્ત્ર ધરીએ, કરખાના કીર્તન ગાઈએ, મોરલીના પદ ગાઈએ. કોણ તપ તુને કિયો રે મોરલી, કોણ તપ કિયો. તે એવું કયું તપ કર્યું કે ઠાકોરજી તને લલિત ભંગી બનીને આમ હાથમાં રાખે? એ તો ઠીક, પાછા લાડ કેવા કરાવે. તું કે હવે ચરણ ચાપો એટલે બધું તને ચરણ ચાપે. તું કે હવે મને અધરવશનું પાન કરાવો. વાહ ભાઈ વાહ, તને પાન કરાવે. ત્યારે મોરલી કહે છે કે મેં ઘણું તપ કર્યું છું. પ્રભુની વાંસળી શેમાંથી બને? વાંસમાંથી. એટલે એને કહેવાય વાંસળી. લીલા તે વાસની વાસલડી, એ તો વાસલડી ગોકુળ ગામે વાજંતી જાય. નંદ બાવાને અતિ વાલા નંદલાલ રે, એ તો નંદલાલ રે, એ તો રાસ રમવાને જાય. બરસાનાથી રાધા ગોરી આવ્યા રે, આવ્યા રે. તાલ દઈને એ તો રાજી રાજી થાય. લીલા તે વાસની વાસલડી, એ તો વાસલડી ગોકુળ ગામે વાજંતી જાય. સરસ છે, જૂનું છે. તો કે છે મેં ઘણું તપ કર્યું. જુઓ વાંસ ક્યાં ઉગે? વનમાં. હવે તડકો પડે તેને કોઈ ઢાંકે? તો કે ના. તો કે તડકો સહન કર્યો. વરસાદ પડે તો વરસાદ સહન કર્યો. ઠંડી પડે તો ઠંડી સહન કરી. અને પછી મને વેતર કાપવામાં આવી. પણ મને ખબર હતું મારે પ્રભુને સન્મુખ જવાનું છે. એટલે મારા હૃદયમાં પ્રભુને મિલનનો જે આનંદ હતો તો મને છૂછા કરી. ઓલા છિદ્ર પાડે એટલે છૂછા કરવા પડે ને. તો મને દુઃખ નહોતું થતું કારણ કે પ્રભુ પાસે જવાનું હતું. પછી હું પ્રભુ અને હું પોલી અને મારામાં જે પ્રભુ વેણુનાદ કરે છે તમારા સુધી પહોંચાડું છું. હું નથી રાખતી. ગોપીઓને આ જવાબ વાંસળી આપે છે. તો મોરલીના કીર્તન ગાઈએ, વિલાસનું કીર્તન ગાઈએ, સંધ્યામાં કરખાનું કીર્તન ગાઈએ. કારણ કે રામચંદ્રજીને આપણા વલ્લભે રામ જયંતીને સ્થાન આપ્યું પુષ્ટિમાં. એના પરથી એક સબરીની વાત યાદ આવી. સબરી જાતે ભીલ હતા. હવે એની વાત અમુક બધાય જાણે છે એટલે વિવરણ નથી કરતી,
પણ નાની વાત છે એટલે નાની રીતે કહું. હવે એ જંગલમાં વનમાં રહે. હવે માતંગ ઋષિ એમના આશ્રમમાં રહીએ ને તપ કરે. સવારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠી બુહારીને મંદિર વસ્ત્ર પાંદડા પડ્યા હોય ને એમની કુટિયા પેલી થઈ હોય ને એની અંદર છાણ ને એનું મજાની ગાર કરી નાખે ને અને જળ ભરી આવે નદીએથી ને અને પછી પોતાના ધ્યાનમાં બેસી જાય. સબરી રોજ આ જોવે. મનમાં થાય કે મને આ સેવા મળે તો હું બહુ રાજી થાઉં, પણ મારી જ્ઞાતિ એવી છે. આ પહેલાં આવું બધું હતું, અત્યારે તો વર્ણાશ્રમ ધર્મ છે જ નહીં. અને એ બહુ સારું છે. જેનામાં જે કલા હોય એ વ્યક્ત કરે. જો અત્યારે બ્રાહ્મણ ધંધોય કરે છે, પહેલાં ઉપદેશ આપતા હતા. અત્યારે ક્ષત્રિયો ડૉક્ટરે થાય છે, પહેલાં દેશની રક્ષા કરતા હતા. અત્યારે વૈશ્યો પ્રોફેસરે બને છે, પહેલાં વેપાર જ કરતા હતા. અત્યારે ક્ષુદ્ર ઓફિસરે બને છે, પહેલાં સેવા કરતા હતા. જેને જે ગમે તે કરે. હવે સબરે વિચાર કર્યો કે માતંગ ઋષિ કેટલું બધું તપ કરે છે, કેવા ધ્યાનમાં બેસે છે, કેવા ભગવાનને યાદ કરે છે. આજુબાજુ બધા ઋષિઓ પણ એવું કરે છે. અને એ ઋષિઓ જ્યારે સ્નાન કરીને જળ ભરીને આવે છે તો રસ્તે હું બધાના કાંટા કાકરા દૂર કરું, વાળી નાખું, પાણી છંટકાવ કરી દઉં. તો જે આવતા જતાં કોઈને કાંટો વાગી જાય છે, કોઈને કાંકરો વાગી જાય છે, તો હું તપ કરું એવી તો મારી જ્ઞાતિ નથી. હું ધ્યાનમાં બેસું એવું મને આવડતું નથી.